जोर से बोलो, सारे बोलो। जय माता दी, आया पक्को, जय माता दी, पहाड़ों वाले, जय माता दी, सुर वाले, जय माता दी, जोत वाले, जय माता दी, जय माता दी, बाबा वाले, पर वाले, जय माता दी, मेरे वाले, जय माता दी, जोत वाले, जय माता दी, पहाड़ों वाले, जय माता दी, मानो डूंगर, जय माता दी, तो डूंगर, जय माता दी, जय माता दी, बाबा वाले, पर वाले, जय माता दी, मेरे वाले। जय माता दी। મિત્રો માતાજીમાં અટૂટ શ્રદ્ધા હોય છે આ દુઃખો અમની એવી માનતા માની કે આ રીતે 4 પગે જવાનું तो बहुत दूर है नहीं इधर से टेम्पी 400 किलोमीटर। તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક છે મિત્રો આજે માતાજીનું પહેલું નોરતું છે. નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. અને અમે કિંજલને નક્કી કર્યું કે આજે પહેલા નોરતે માતાજીને મળી આવીએ. અમે ભલે થોડુંક લેટ પડ્યા છે, લેટ પણ જવા નીકળી ગયા છે પાવાગઢ માટે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ડાયરેક્ટ આપણે પાવાગઢ જઈને જ મળશું. એક્ટિવા ચલાવવા માટે એની કે હું ટ્રાય કરું, તમે થાકી જાઓ. ટ્રેક્ટર એની જાતે આગળ જાય છે. કિંજલ ગભરાય છે. કિંજુ એની જાતે આગળ જાય છે. આ એની જાતે આગળ જાય તો ગભરાય છે. ઉપર જવાનું 2 વ્હીલર 4 વ્હીલર બધું બેન છે. આજે પહેલું નોરતું છે, વધારે પડતી પબ્લિકને કારણે એટલે અમે અહીંયા પાર્ક કરી દઈએ છીએ અને અહીંયાથી બસના મારફતે અમે જશું. આ બસો સ્પેશિયલ ગોઠવી જ છે ઉપર માચી સુધી, તો એમાં જશું અમે. તમે આ બાજુ દેખો છો કેવું છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ અમારી એક્ટિવા પાર્ક કરી દીધી છે અહીંયા. ઉપર તો એલાઉડ નથી. તો ચાલ કીધું કંટાળી ગઈ કે મજા આવી? મજા આવી. તો પછી કેમ એવું બોલો છો? મોડું ચીકણું થઈ ગયું. બોટલ લઈને કઈ નાખોલા મિત્રો સાઈડ સીનની મજા લેતા મિત્રો અમે આ બસમાંથી હવે ઉતર્યા અને પગપાળા હવે અહીંથી ચાલી નીકળ્યા. આ બહુ સારું કહેવાય. એક સમયે આવા તહેવારોમાં પ્રાઇવેટ વ્હીકલ બંધ રાખે છે એટલે સરકારી બસમાં આવવાની મજા આવે. શું કહેવું કીધું? રેવા પથ મિત્રો આટલો ચડતે હું થાકી જાય 2 જણા. અહીંયા હાલત દેખે છે. લીંબુ શરબત લીધું. બે ભેંસો છોડી ગયા, બકરા લઈ ગયા. ચાલતે કિંજુ થાકી જાય. થાક લાગ્યો.
ભાઈ કોણીને કેટલું માં ઓલે જેતુમાં આવશે કયો કોણ भैया आप कहाँ से हो? झाबुआ जिला झाबुआ जिला कोटलाव तहसील ऐसा गांव रायपुर रायपुर मध्य प्रदेश मध्य प्रदेश से। तो मैंने 2 दिन पहले आपको देखा था सिमलिया में, हाँ हाँ सिमलिया गांव में। मैं घर पे जा रहा था, अब मैं आपको देखा था मैंने, और मैं आज इधर आया तो आप मिल गए। माई की इच्छा है हाँ तो यार आपकी ज़रूरत तो बहुत बड़ी है यार, आस्था माँ में माँ की कृपा है। है मेरा 27वां वर्ष है 27 और आप हर साल आते हो इधर ऐसा? बहुत बहुत दूर है ना इधर से तो एमपी? 400 किलोमीटर। तो ऊपर मिलते हैं, चलो थैंक यू, जय माता दी। તો મિત્રો આ મને સિમલિયામાં અહીંયાથી આપણે 60 નહીં 50 કિલોમીટર દૂર મને મળ્યા હતા 2 દિવસ પહેલાં, અને આજે આટલે સુધી પહોંચ્યા છે। મિત્રો માતાજીમાં અટૂટ શ્રદ્ધા હોય છે। આ દેખો અમને આવી માનતા માની કે આ રીતે 4 પગે જવાનું। આટલા ચેક કરાવી દો। ખતમ બનતા આવી ગઈ ચડી જા साइड में मिल दिए, रेस्क्यू कर नाखिए जती रहे सब। चीमान भी ही गिने પકી ગયા છે, હવે બહુ નજીક છે। મિત્રો તમે માતાજી માટે નારિયેળ ને ચૂંદડી ને એવું બધું લેવા ઈચ્છતા હો તો નીચેથી જ લઈને જજો, અને તો ઉપર જતે 100 રૂપિયા થઈ જશે, તો એનું ખાસ ધ્યાન રાખજો। ઓ પંખીડા, ઓ માય ગોડ, પહોંચી ગયા છે। લેકિન જો હવે કિંજુ કમ્પ્લીટ 3 વાગે પહોંચી જા પોતાના ચરણોમાં। ठंडक लागे
દર્શન અમે કરી લીધા છે. માહોલ દેખાતો નહીં. મિત્રો માહોલ જોરદાર છે એનો, જબરજસ્ત. પહેલું નોરતું ખરેખર અહીંયા જ ગરબા ભરાય એવું લાગે છે. દેખો કેટલા જોશથી લોકો નાચે છે. મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા, તમને દર્શન કરાયા અને હવે નીચે ઉતરીએ. ભૂખ લાગી છે. જય માતાજી, જય માતાજી. જોરથી બોલો, જોરથી બોલો, સારે બોલો, સારે બોલો. કેવું ચાલતું છે? सारे बोलो, प्रेम से बोलो. જય માતાજી, जय माताजी. જય માતાજી. તો મિત્રો અમારા યોગેશભાઈ મળી ગયા છે, મારા નર્સિંગના સિનિયર, જે અમે 3.5-4 વર્ષ અમે હાથે સ્ટડી કરી. તો આજે અચાનક મળી ગયા. અને અહીંયા બીજો બી સ્ટાફ છે અમારો બેઠા છે, દેખી શકો છો તમે. તો બસ મળીને બહુ આનંદ થયો. એવા બીજા બી 3-4 મિત્રો મળ્યા છે પોલીસવાળા, અને એમની જોડે વિડીયો બનાવવાનો રહી ગયો, પણ આજે આ મને આઈડિયા આવી જ નથી. તો એ કીધું ચાલો મળીને આનંદ થયો. અને તો મિત્રો ખરેખર મજા આવી હતી. યોગેશભાઈને મળ્યો અને બીજા મિત્રો છે એમને તમે દેખ્યું. આ બીજા બી બહુ બધા મિત્રો મળ્યા હતા મને, પણ ફોટો નહીં પાડી શક્યો હું. અને અચાનક યોગેશભાઈ મળ્યા તે ટાઈમે મને યાદ આવી ગયું, કેમ કે એમની જોડે વધારે સમય વિતાવ્યો. પહેલાં ઉતરતી વખતે છું અને પહેલાં ચડતી વખતે હતા, એટલે ચડતી વાળા હતા એમ તો પહેલાં માતાજીના દર્શન જ કરી લે એવું હતું.
એને કેટલા થઈ ગયું વધારો ફાઇનલી અમે ઉતરી ગયા છે મિત્રો. ઇન્જિનની હાલત દેખો, ટાંચા ડાયરેક્ટ જ વળી જાય છે અચાનક એવું કે છે. જય માતાજી. કેવો રે માતાજીના દર્શન? આગ લાગ્યો? આગ લાગ્યો? મિત્રો એકદમ શાંતિથી માતાજીના દર્શન થઈ ગયા. આજે પહેલું નોરતું હતું તો બી એટલી બધી ભીડ નથી, એટલે અમારું નસીબ કહેવાય. ભીડ સવારમાં હતી બહુ બધી, અને બપોરે અમે બપોરના સમયે ગયેલા એટલે બપોરે નથી એટલી બધી. શું કહું છું? કેટલી મજા આવે. જો મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા નવા બ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.